નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે કરશન બાપુ ભાદરકાને જોઈ રહ્યા છો. ફરી એકવાર એમને જોડ્યા છે કેમ કે ગઈકાલે એમણે જે નિવેદન આપ્યું છે, નિવેદન બહુ જ સૂચક નિવેદન છે અને કોના માટે હતું એમની પાસેથી જાણવું છે. બાપુ, જમાવટમાં સ્વાગત છે આપનું. જી, થેન્ક યુ. આમ આદમી પાર્ટી સાથે તમે છેડો ફાડ્યો પછી એવું હતું કે બાપુ હમણાં બહુ દેખાશે નહીં, પણ ફરી એકવાર દેખાયા અને કૃષ્ણ જન્મોત્સવના દિવસે બહુ જ સૂચક નિવેદન તમે કર્યું. જી આ નિવેદન સીધો સવાલ મારો પહેલો આપને એ છે કે શું આ નિવેદન ગોપાલભાઈ માટે હતું? ના, આ નિવેદન એ ગુજરાત અને દેશના ભવિષ્યના હિત માટે હતું. હમ અને તમને સ્પષ્ટ કરું કે જયારે હું પ્રાઇમરીમાં ભવનાથમાં આશ્રમમાં ભણતો હતો ત્યારે કોઈ વિદ્યાર્થી ભૂલ કરે તો અમારા આનંદગીરી બાપુ સાંજના ટાઈમે બધા જ સ્ટુડન્ટને સામે બેસાડતા અને જે પ્રકારની ભૂલ હોય એ પ્રકાર એના આધારે એ લગભગ 15 મિનિટ થી અડધો કલાકની વાત કરતા કે આ કેમ થયું, આ કેમ થયું, આ બાબત આવી છે, આ બાબત આવી છે. ઘણી વખત ગાળો પણ બોલતા. એટલે કે હમ સામે જેને ભૂલ કરી છે એના ફેસના હાવભાવ ઓટોમેટિક ખબર પડી જાય. હમ સાયકોલોજીમાં પણ આવો એક ટેસ્ટ આવે છે જેનું નામ હું ભૂલી ગયો. અને ભૂતકાળમાં હું એમાં પ્રેઝન્ટેશન આપવા પણ ગયેલો છું કે આ મુદ્દાને આધારે બાપુ ખૂબ સ્ટ્રોંગ ભાષામાં તમારે બોલવાનું છે. અને હમ સાયકોલોજીસ્ટો ફેસ રીડિંગ કરતા હોય છે કે કોઈ પણ વાત એવી આવે કે જે મને લાગુ પડતી હોય એટલે ઓટોમેટિક ખ્યાલ હોય કે ના હોય પણ મારા ફેસની રેખાઓ બદલાતી હોય છે ને એને આધારે નક્કી થતું હોય છે કે આ ક્યાંક સંડોવાયેલા છે. એમ કાલે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ને યાદ કરીને જન્માષ્ટમીની શુભેચ્છામાં મેં લોકહિત માટે ગુજરાત અને દેશના ભવિષ્ય માટે જે વાત કરી કે આવા લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખજે. એ મારી વાતથી કદાચ કોઈના ફેસ બદલાતા હોય પછી એ પાર્ટી કોઈ પણ હોય એ મારા માટે આનંદની વાત છે. મને કોઈ ફેર નથી પડતો. જી. તમે કહ્યું એ તમારું જે નિવેદન હતું એમાં તમે એવું પણ કહ્યું કે ઈમાનદારીના નાટકો કરી અને પછી રાજ્ય અને રાષ્ટ્રને ખોટી દિશામાં લઈ જી જઈ રહ્યા જી છે. જી તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નથી. જે રીતે મેં સવાલ કર્યો તમે જી કહ્યું કે ગોપાલભાઈ સાથે તમારું આ નિવેદન લાગુ પડતું હોય એવું જી પણ જી નથી. જી તમને શું લાગે છે રાજકીય પાર્ટીઓની અંદર એવા કયા નહીં, લોકો છે? ગોપાલભાઈ ને લાગુ નથી પડતું એવું મેં નથી કહ્યું. મેં અચ્છા, ગોપાલભાઈ ને નથી કહ્યું એવું મેં કહ્યું. ઓકે. જેને બંધ બેસતી પછી એ વ્યક્તિ હોય કે પાઘડી હોય એને મારી શુભેચ્છા અને કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની પ્રાર્થના. જેને પાઘડી પહેરવી હોય ડંકાની ચોટ ઉપર પહેરી લે. કરશન બાપુ ભાદરકાને કોઈ ફેર નથી પડતા. મેં સત્યની વાત કરી. મેં ખોટી ઈમાનદારીની વાતો નહીં, વાસ્તવલક્ષી વાતો કરો. સત્ય તરફ જાઓ, ધર્મ તરફ જાઓ. આ એકે એક મુદ્દો મારા દેશ માટે, મારા ગુજરાત અને મારા દેશની જનતા માટે છે. અને તમે કે હું કે કોઈ પણ વ્યક્તિ મેં જે નિવેદન આપ્યું એમાં એગ્રી થાય કે યસ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઘર હોય એ આ તરફ પ્રયાણ કરે તો એ ઘરનું, પરિવારનું પણ ભલું છે, રાષ્ટ્રનું પણ ભલું છે અને કોઈ પણ પાર્ટીનું પણ ભલું છે. એટલે મેં માનો કે કોઈને વ્યક્તિગત એવું ઓઢી લેવું હોય કે મેં જે હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું કે આ તો મને લાગુ પડે છે એમ ઓઢી લેવું હોય તો મને ગમશે. મને કોઈ ફેર નથી પડતો. જેટલા ઓઢશે એટલું દેશનું ભલું થશે. કે વાત તો સાચી છે. પારદર્શકતા બેઝ ઉપર દેશની સેવા કરવી જોઈએ. પારદર્શકતા ઉપર લોકો સામે જવું જોઈએ. લોકોની આંખમાં એમને માટી ધૂળ ન નાખવી જોઈએ. એ મેં જે કઈ કર્યું એ ડંકાની ચોટ ઉપર કર્યું છે અને મને આનંદ છે. અને હું તો ઈચ્છું કે જે લોકો ઈમાનદાર ના હોય અને ઈમાનદાર નો ઢોંગ કરતા હોય, સત્યની સાથે ન હોય અને સત્યનું ઢોંગ કરતા હોય, ધર્મની સાથે ન હોય અને ધર્મનું ઢોંગ કરતા હોય, જે સાચો પ્રેમી ન હોય અને પ્રેમનો ઢોંગ કરતો હોય એવો દરેક રાજકારણી, દરેક વ્યક્તિ આ મારી વાત ઓઢી લે અને થોડો બુદ્ધિનો છાંટો આવીને ફેર વિચારણા કરે તો મારી શુભેચ્છા અને મારી કૃષ્ણ પરમાત્માની પ્રાર્થના ફળી એવું હું માનીશ. જી. તમને તો અનુભવ છે રાજનીતિનો. તમે બે પાર્ટીઓ સાથે જોડાયેલા હતા મારી જાણકારી જી પ્રમાણે. જી તમને શું લાગે છે કોણ ભૂલ કરે છે રાજનીતિમાં આ પ્રકારની જે તમે કહી રહ્યા છો? જો કોઈ પણ પાર્ટી લઈએ કે કોઈ પણ કંપની લઈએ કે માનો કે તમારા જેવા મીડિયામાં કોઈ સ્ટુડિયો લઈએ કે કોઈ પરિવાર લઈએ, પરિવાર ખરાબ નથી હોતો, પાર્ટી કદાચ ખરાબ નથી હોતી, કંપની ખરાબ નથી હોતી, ખુરશી ખરાબ નથી હોતી, ખુરશી ઉપર બેસનારો માણસ ખરાબ હોય છે. અને એની અસર
લાંબા ગાળે અથવા તો ટૂંકા ગાળે બધાને જ થતી હોય છે. પણ મને એટલી ખબર પડે છે, હું તમને એક બીજું એક્ઝામ્પલ દઉં. અમે નાના હતા, તમે પણ સાંભળ્યું હશે, છોટી વાગે છમછમ વિદ્યા આવે ઢમઢમ, હે ને? હવે હું મારા બાળકને અથવા તો મારા કોઈ મને પ્રેમ કરનારા વ્યક્તિએ ભૂલ કરી એને માનો કે નાનકડી ચોરી કરી એવું ઉદાહરણ લઉં, અને હું એને પનિશમેન્ટ નાની એવી લાકડીથી પનિશમેન્ટ કરું છું કે આ જિંદગી બરબાદ કરે, આવું ન કરાય. બેન, એ લાકડી મેં ખરીદેલી હોવી જોઈએ. એ લાકડી મેં તમારે ઘરેથી કે બીજેથી ચોરેલી હોય, અને ચોરેલી લાકડીથી ચોરના ન્યાય માટે હું ઉપયોગ કરું તો એ અધર્મ છે. જે દેશમાં કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કરે, કોઈ પણ પાર્ટી કરે તો એ લોકશાહી માટે અયોગ્ય છે, દરેક નાગરિકની આવતીકાલ માટે અયોગ્ય છે. ઘણી વાત મેં મારા શુભેચ્છા પછી મેં એવું પણ સાંભળ્યું કે તમે પર્ટિક્યુલર ટાર્ગેટ કરો છો. તમારા માધ્યમથી પહેલી વખત કહું, મને ગઈકાલે કે આજે ગોળ ગોળ નથી ફાવતું. ડંકાની ચોટ ઉપર જ્યારે મને એવું લાગશે કે ફોર્થ સ્ટેજમાં કેન્સર આવી ગયું છે, હવે આને પ્યોર અને ફાઇનલ મેડિસિનની જરૂર છે, ત્યારે અમદાવાદમાં તમને પણ આમંત્રણ આપીશ, તાકાતવાળી પીસી કરીશ, અને હું કહીશ કે વાસ્તવિકતા શું છે અને શું નથી. પણ મને એવા છાટા ઉડાડતા કે છાટા કોઈ ઉડાડે એ સહન કરતા નથી આવડતું, એટલે આમાં કોઈ એ રીતનો ટાર્ગેટ નથી. મારો વિડીયો બેન તમે અને ગુજરાતે સાંભળેલો છે. મેં જે કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી છે એ ખરેખર ધર્મના હિતમાં છે, લોકોના હિતમાં છે, પક્ષોના હિતમાં છે, પક્ષોમાં રહેલા વ્યક્તિઓના હિતમાં છે. ઉલટાનો મારો આભાર માનવો જોઈએ કે અમારા ભલા માટે બાપુએ શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી, વિનંતી કરી. જી. તમે જે આખું નિવેદન આપ્યું, તમે કહ્યું કે કોઈને લાગુ પડતું નથી. હવે સવાલ એ કરવો છે, હું એવું કહું છું, હું તમને પાછા રોકું છું. હું એવું નથી કેતો કોઈને નથી લાગુ પડતું. હું એવું પણ નથી કેતો કે પર્ટિક્યુલર આ વ્યક્તિને લાગુ પડે છે. સ્વયંભૂ પોતે અરીસાની સામે એનાલિસિસ કરવાનું કે હું ક્યાં છું, હું શેમાં છું, હું કઈ પાર્ટીમાં છું, હું કયા ડેઝિગ્નેશન પર છું. બાપુએ જે વાત કરી એ મને લાગુ પડે છે? જો હા, તો થેન્ક યુ બાપુ, તમે મારા માટે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી. એટલે આ ઇન જનરલ છે. અને જ્યારે ઇન જનરલ માંથી મને એવું લાગશે ભવિષ્યમાં કે લોકોના હિત માટે, ગુજરાતના હિત માટે, દેશ માટે, ત્યારે હું પર્ટિક્યુલર 2 પોઈન્ટ વ્યક્તિનું નામ આવશે તો વ્યક્તિનું નામ પણ દઈશ, પાર્ટીનું નામ આવશે તો પાર્ટીનું નામ પણ દઈશ. એમાં ક્યાંક ને ક્યાંક લોકોને જે વાતો કરવી હોય એ કરે, પણ મેં જે ડેપ્થમાં જાહેર જીવન જાણ્યું છે એ પ્રમાણે મને એ ખબર છે કે જે લોકોને રાજનીતિ કે રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી, એ લોકો ક્યાં સુધી આ બધું સહન કરશે? ખરેખર આપણે કોઈ માનો કે કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ હોય કે કોઈ પણ વિરોધ પક્ષ હોય કે કોઈ પણ વિરોધ પોતાની રીતે સંઘર્ષ કરતા હોય, કોઈ પણ પાર્ટી હોય, લોકશાહીની અંદર પક્ષો જે છે એ એક મંદિરની જેમ પવિત્ર હોવા જોઈએ. નો ડાઉટ આપણે બધા ટેવાઈ ગયા છીએ કે રાજકારણમાં આમ છે, તેમ છે, સારો માણસ જાતો નથી, આ તે. પણ આને લીધે સાત્વિક માણસો કે જેને રાજકારણમાં જવું જોઈએ, સત્ય અને ધર્મથી ડરતા લોકો કે જેને રાજકારણમાં જવું જોઈએ, એ લોકો દૂર રહે છે. અને હું લાઈફ ટાઈમ એ પ્રયત્ન કરીશ. આજે તો હું આજની તારીખે કોઈ પાર્ટીમાં નથી, કાલે હું કોઈ પાર્ટીમાં હોઈશ કે નહીં હોઉં એની પણ મને નથી ખબર, પણ હું લાઈફ ટાઈમ એ પ્રયત્ન કરીશ, કોઈ પણ પાર્ટીનો માણસ સ્વકેન્દ્રી, વ્યક્તિ કેન્દ્રી મોટો થશે અને રાષ્ટ્ર કેન્દ્રી અથવા પાર્ટી કેન્દ્રી નાનો હશે તો એ કોઈ પણ હશે એની વિરુદ્ધમાં હું અવાજ, હજી તો મેં ભગવાનને પ્રાર્થના કરી, હજી કઈ પતિ નથી ગયું, હજી કશું જ નથી પતિ ગયું. બહુ મોટા મોટા બોમ્બ ફૂટવાના છે. સમય જવા દો, બધું જ રિયાલિટી જે છે, રિયાલિટી છે એ દેશ અને દુનિયા જાણશે. કારણ કે અલ્ટિમેટલી એ બધામાં ક્યાંય મારો સ્વાર્થ કે કોઈનો વિરોધ કે વાહવાહી વાળી વાત નથી. એ બધામાં લોકશાહીનું જતન છે, ગુજરાત અને દેશનું જતન છે. અને એમાં ક્યાંય કોઈ જ્ઞાની અને હોશિયાર માણસ, તટસ્થ માણસ મારો કાન પકડશે તો પણ મને ગમશે. પણ હું વાસ્તવિકતાને લઈને ચૂપ નહીં રહું, નહીં રહું અને નહીં રહું, અને એનું મને ગૌરવ હશે. જી. તમે જ્યારે કોઈ પણ વાત કરો છો, હમણાંથી તમે કોઈ પણ નિવેદન આપો છો કે કંઈ પણ આપો છો, તો સવાલ એ છે કે ડાયરેક્ટ આમ આદમી પાર્ટી સાથે કે ગોપાલભાઈ સાથે કેમ જોડવામાં આવે છે?
હવે એ તો સમજો કે આમાં એ તો મારા તરફથી તો કઈ છે ને, હું માનો કે અત્યારે કઈ બોલ્યો આને ઘણા અર્થના અનર્થ કરશે. હું શું કહું એવું મેં ક્યાંક વાંચેલું છે. હું શું કહું એની મને ખબર છે. સામે વાળો શું સમજે છે એની ચિંતા ને એનું પરિણામ એને ભોગવવાનું હોય, એની ચિંતા હું નથી કરતો. હા, મારા નિવેદનમાં, મારી વાતમાં સત્ય નું રક્ષણ હશે, ધર્મનું રક્ષણ હશે, લોકોનું રક્ષણ હશે. વાસ્તવમાં જે તાકાતથી મહેનત કરે છે કોઈ પણ પાર્ટીમાં જે તાકાતથી મહેનત કરે છે, જેને બિચારાને કઈ ખબર જ નથી, પોતાનું સાઈડમાં કરીને રોજના 300 રૂપિયા કમાતો 100 માણસ 100 રૂપિયા વાપરીને કામ કરતો હોય છે કે ચલો કંઈક કરીએ. અને સાવ સીધું ને સાદું તમને ઇનડાયરેક્ટલી કહું બેન, તો હું એમ કહું કે બેન તમે મારો ઇન્ટરવ્યુ લ્યો, એટલે તમે મારો ઇન્ટરવ્યુ લ્યો. હવે તમે હું બેસ જાણવાના છે, તમે પબ્લિશ કરવાના જ નથી, તો ઇન્ટરવ્યુ તમે મારો વિચાર જાણ્યો, મેં તમારો વિચાર જાણ્યો. ઇન ધ સેન્સ તમારી મારી બંનેની આઈડિયોલોજી અને એનર્જી વેસ્ટ થયા. તો એ વાત તમે મને એડવાન્સમાં નથી કહેતા કે બાપુ આ પબ્લિશ નથી કરવાનું, તો એ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી પાપના ભાગીદાર થયા. એમ કોઈ લોકો પાસે આપણે મહેનત કરાવીએ, મજૂરી કરાવીએ, ખોટા કોણીએ ગોળ લગાડીએ અને વાસ્તવિકતા કંઈક અલગ હોય, તો એ આ જગતનો કોઈ પણ માણસ હોય તો એ પાપ છે બેન. તો તમે અને ધર્મપ્રેમી બધા સ્વીકારશે. અને આ બધી જ બાબતો વાસ્તવલક્ષી હું જરૂર પડીએ લોકો સુધી લઈ જઈશ. આમાં એવું કઈ નથી કે બધું પતી ગયું છે ને હવે વાર્તા પૂરી થાય. ઘણા તો એવું, મને તો ઘણા સોશિયલ મીડિયામાં અમુક પાર્ટીમાં જોડી દીધો, મારો રામ જાણે મનમાં આવે એવું લખે છે, બરાબર. પણ મને ખબર છે કે આજે હું કોઈ પાર્ટીમાં નથી, કાલે હું કોઈ પાર્ટીમાં હોઈશ કે નહીં હોઉં એની પણ મને ખબર નથી. પણ એને હું ચૂપ નહીં રહું. અવાજ મારો ચાલુ રહેશે, વાસ્તવિક બેઝ ઉપર રહેશે અને સામી ફાઇટ આપવા માટે લોકો તૈયાર થઈ જાય, જેના પેટમાં પાપ છે. તમારા માધ્યમથી ખુલ્લી નાગી ચેતવણી આપું છું. જી. કોઈ પાર્ટીમાં જવાની વિચારણા કરી તમારી? તમે કહી રહ્યા હતા નહીં, કે અત્યારે તો આજની તારીખ છે, માનો કે લગભગ 8-10 દિવસ થયા મેં રિઝાઇન કર્યું એનું, બરાબર. ત્યારથી હું કહેતો આવું છું કે આજની તારીખે પેલું કઈ નથી. પણ હું એમાં હા કે ના એટલા માટે નથી કેતો કે હા કહીને કાલે જાવ તો હું ખોટો પડું, ના કહીને હા કહીને હું કાલે ન જાવ તો ખોટો પડું, અને ના કહીને કાલે જાવ તો ખોટો પડું. એના કરતા બેસ્ટ ઓપ્શન એ છે કે અત્યારે ભૂખ લાગી છે તો આપણે આ વાતો કરી લઈએ, આ ખોરાક ખાઈ લઈએ. ભવિષ્યમાં ભૂખ લાગશે જે ત્યારે એ અલગ ખોરાક ખાઈ લેશું. એ બંને વાત અલગ રીતે આપણે રાખીએ, બેસ્ટ છે. જી. એક અંતિમ સવાલ આપને પૂછવો છે. આમ આદમી પાર્ટી સાથે તમે જોડાયેલા હતા અને તમે રિઝાઇન કર્યું આમ આદમી પાર્ટીમાંથી. અત્યારે આમ આદમી પાર્ટી જે રીતે કાર્ય કરી રહી છે, તમને શું લાગે છે કે યોગ્ય દિશામાં જઈ રહી છે આમ આદમી પાર્ટી કે પાર્ટીના નેતાઓ? તમારો અનુભવ. મેં કોઈ એનાલિસિસ નથી કર્યું. આ પ્રશ્નનો જવાબ હું કદાચ રિઝાઇન પહેલા 5 મિનિટ પહેલા તમે મને પૂછ્યો હોત તો આપત. અત્યારે તો દરેક પાર્ટી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે દેશની કોઈ પણ પાર્ટી હોય, બધાને શુભેચ્છા. જેને જે કરવું હોય એ કરે. એ શું કરી રહી છે અને શું નથી કરી રહી એ તો જે તે વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓમાં લોકો જવાબ દેતા હોય છે. કારણ કે હું અનેક વખત લાઈફમાં બોલી ચુક્યો છું કે લોકશાહીમાં રાજા, લોકશાહીમાં બાપ જો કોઈ હોય તો એ લોકો છે, મતદારો છે. બધી જ પાર્ટીઓને બેસ્ટ ઓફ લક. પણ જ્યાં સત્ય હશે, જ્યાં નીતિ હશે, જ્યાં વાસ્તવિકતા હશે, જ્યાં ખોટા ગપ્પા નહીં હોય, જેવા છે એવું બતાવતા હશે, જ્યાં નાના માણસની વાસ્તવિક ચિંતા થતી હશે, પોતાના ઉપયોગ માટે નાના માણસનો ઉપયોગ નહીં થતો હોય, આવું બધું હકારાત્મક જ્યાં હશે, ત્યાં મારા દેશવાસીઓ અને મારા ગુજરાત ભાઈઓ બહેનો એ બાજુ પ્રયાણ કરશે અને એ પાર્ટીને શું કહેવાય ભવિષ્ય સારું હશે એમ ઇન જનરલ કહી શકાય. જી. આભાર બાપુ અમારી સાથે જોડાવા માટે. અપેક્ષા રાખીએ તમે જે રીતે કહ્યું છે એ રીતે કે આગામી સમયમાં બહુ જ બધા બોમ્બ તમે ફોડવાના છો અને બહુ જ બધા ખુલાસાઓ પણ થવાના છે. જોઈએ કે બાપુ તરફથી કેવા પ્રકારના ખુલાસાઓ કરવામાં આવે છે. એમને જે નિવેદન જે કઈ આવશે લોકશાહીના હિત માટે આવશે. જી. હા, એટલે લોકશાહીના હિતમાં જોવાનું એ રહેશે કે બાપુ કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે. તમે એમના નિવેદનો પર શું માનો છો? જે ઘટનાઓ અત્યારે બની રહી છે એના પર તમારું શું મંતવ્ય છે? કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.